नित उठ कर शिव को समर ले, नित नित उठ कर शिव को समर ले, जीवन धन्य बना भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का। आया जो जग में कर ले तो सेवा, आया जो जग में कर ले तो सेवा, जाना है एक दिन अकेला, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का। હવે અંતિમ પંક્તિ બહુ સુંદર પંક્તિ છે, ધ્યાન દેના શબ્દો પર. संत चरण अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश नमाओ, संत चरण अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश नमाओ। तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है, रोमन रोमन शिव रहना, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का। आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना है एक दिन अकेला, भजन तो कर ले शिव का, 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 भजन तो कर ले शिव का। ભગવાન વિષ્ણુ કહે છે નારદને, નારદ સંતાપમાંથી છૂટવા માટે આપ ભસ્મનું ત્રિપુંડ કરો. જે માનવ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, ભસ્મની બિંદી કરે છે, તે માનવ સંતાપમાંથી મુક્ત બને છે. જેને ખરાબ અને નબળા વિચારો આવતા હોય તેના માટે ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે ભસ્મની બિંદી કરો. જેને ઉદ્વેગ થતો હોય, અંદરથી ડર લગતો હોય, ભગવાન મહાદેવ એક દેવ એવા છે, દેવ અભય વરદાન, જીવનના દરેક ભયને દૂર કરનારા ભગવાન મહાદેવ છે. વિષ્ણુ ભગવાન કહે છે નારદ, આપ તમારા ભાલમાં ભસ્મની બિંદી કરો.
આજકલ તો લોક ભસ્મની બિંદી કરવાની ક્યાં વાત કરો, કુમકુમની બિંદી પણ નથી કરતા, ચંદનની બિંદી પણ નથી કરતા. આજનો માણસ એટલો બધો ભણી ગયો છે કે પોતાની સંસ્કૃતિને ભૂલવા લાગ્યો છે. પોતાના કપાળમાં ચાંદલો કરે તો એ માણસ પોતાના જીવનને નાનપ અનુભવે છે કે હું અભણ માણસ છું, ગામડીઓ માણસ છું, હું દેહાતી માણસ છું. ભલે કોરા કપાળવાળા માણસનું સન્માન આ પૃથ્વી ઉપર થતું હોય, પણ જેના ભાલમાં ભસ્મ હોય તેનું સન્માન શિવલોકમાં થાય છે. ભગવાન મહાદેવને વહાલો લાગે છે. આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે ભાઈ. ભલે આપણે મોટો ચાંદલો ન કરીએ, આપણે ક્યાં પૂનમને ચાંદ જેવો ચાંદલો કરવો છે. ગઈકાલે પૂર્ણિમા પૂર્ણ છે, અન્નપૂર્ણાનું વ્રત, પૂર્ણિમા હતી, દત્તાત્રેય જયંતિ. એક નાનકડી બિંદી તો ભાલમાં કરીએ ભલામણ. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, ઋષિ મુનિઓની પરંપરા છે. શિવપુરાણમાં તો એમ કહ્યું છે, ભગવાન વ્યાસજીએ યમરાજાના મુખમાં શબ્દો મૂક્યા અને યમરાજા એમ બોલે છે, યમરાજા પોતાના સૈનિકોને કહે છે કે સૈનિકો, તમે જીવ લેવા માટે જાઓ છો ને જીવ લઈને આવો, પણ જેના ભાલમાં ભસ્મની બંદી ન હોય તેને નરકમાં નાખો. આગળ એમ કહ્યું કે જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ ન હોય ને ભોજન કરે તેને પણ નરકમાં ધકેલો. એ બધું તો આપણે ન સ્વીકારીએ, ચાલો ભાઈ, પણ કમસે કમ આપણે સંસ્કૃતિનું આપણે જતન કરીએ. નાનકડી બિંદી કરીએ. મોટો પૂનમના ચાંદ જેવો ચાંદલો ન કરો તો કોઈ વાંધો નહીં, પણ એક નાનકડી બિંદી તો ભાલમાં હોય. ભલે પ્લાસ્ટિકની તો પ્લાસ્ટિકની, પણ ગુંદરની તો ગુંદરની, પણ ઓળખાણ તો હોવી જોઈએ ને કે આપણી ભારતની પરંપરા, ઋષિ મુનિઓની પરંપરા, આપણી સંસ્કૃતિ, ઋષિ મુનિઓની દીધેલી એક દેન એ ભાલમાં બિંદી. હવે ભગવાન વિષ્ણુ કહે છે કે નારદ, સર્વાંગેશુ પ્રયત્ને રુદ્રાક્ષ શિવ વલ્લભાન. મહાદેવને જે વાલા છે એ રુદ્રાક્ષ. નારદ, સંતાપમાંથી છૂટવા માટે તમે રુદ્રાક્ષ ધારણ કરો. રુદ્રાક્ષ ઔષધિ છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તન મનને પ્રફુલ્લિત રાખનારી ભગવાન મહાદેવની આપેલી ભેટ, મહાદેવનું આપેલું વરદાન, તેને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ. સાંભળો તમે, બ્રહ્મા રુદ્રાક્ષ પહેરે છે, વિષ્ણુ ભગવાન સ્વયં રુદ્રાક્ષ ધારણ કરે છે, ઇન્દ્રાદિક દેવતાઓ રુદ્રાક્ષ ધારણ કરે છે, દરેક ઋષિ મુનિઓ રુદ્રાક્ષ ધારણ કરે છે, ભગવાન પ્રભુ રામ રુદ્રાક્ષને ધારણ કરે છે, પરમાત્મા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ રુદ્રાક્ષને ધારણ કરે છે. તો માનવે જો પોતાનું પરમ મંગલ કરવું હોય તો માનવે રુદ્રાક્ષને ધારણ કરવું. અહીંયા વિષ્ણુ ભગવાન નારદને એમ કહે છે કે નારદ, તમે રુદ્રાક્ષને ધારણ કરો તો તમારું મન પ્રફુલ્લિત રહે. ઘણાનું નામ પ્રફુલ્લભાઈ હોય પણ પ્રફુલ્લિત ન રહેતો હોય, ખાલી નામ જ ધારણ કર્યું હોય પ્રફુલ્લ. પ્રફુલ્લિત રહેવા માટે, આહલાદિત રહેવા માટે, આનંદિત રહેવા માટે એ રુદ્રાક્ષ એક ઔષધિ છે. આમ તો શિવ મહાપુરાણમાં એવું કહ્યું કે 1100 રુદ્રાક્ષ પહેરવા, પણ 1100 રુદ્રાક્ષ તો આપણે એટલા બધા પહેરી ન શકીએ. સોનાના ઘરેણા પહેરી શકીએ છીએ, 1.5 કિલો, પણ રુદ્રાક્ષની માળા પહેરતા આપણને શરમ આવે, આપણને લજ્જા આવે છે. હવે સોનાના ઘરેણા પહેરવાથી આપણું મંગલ થાય કે રુદ્રાક્ષ પહેરવાથી આપણું મંગલ થાય? સોનાના ઘરેણા પહેરીને તમે રોડ ઉપર સૂતા હો તો આપણી હાલત કેવી થાય? કોઈ માણસ ડોકું નમાવીને પગે ન લાગે, કોઈ ડોકું કાપીને જાય. પણ રુદ્રાક્ષની માળા પહેરીને તમે સૂતા હો તો કોઈ માણસ નમન કરીને જાય, કોઈ ભગવાનનો ભક્ત સૂતો છે, કોઈ પરમાત્માનો બંદો છે. રુદ્રાક્ષ ઔષધિ છે ભલા. ભલે વધારે નહીં, પણ 108 મણકાની એક રુદ્રાક્ષ તો માળા પહેરો. અને સર્વભૌમ છે ને, એવું ક્યાં કહ્યું કે ભાઈ પુરુષો જ રુદ્રાક્ષ પહેરવાય? પુરુષને જેટલો અધિકાર રુદ્રાક્ષ પહેરવાનો એટલો જ બહેનોને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર છે. અધિકારોથી સર્વેશા.
માનવ માત્રને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર છે. અહીં વિષ્ણુ ભગવાને રુદ્રાક્ષનો મહિમા ગાયો છે કે નારદ, તમે રુદ્રાક્ષને ધારણ કરો તો તમે પ્રફુલ્લિત રહેશો, તમે આનંદિત અને આહલાદિત રહેશો. પહેલી વાત કરી ભસ્મની બિંદી કરો, બીજી વાત કરી રુદ્રાક્ષને ધારણ કરો, તમે રુદ્રાક્ષ પહેરો. અને આપ સૌને પણ મારી પ્રાર્થના, ભલે 108 નહીં પણ એક રુદ્રાક્ષ તો કંઠમાં હોય ને, ગળામાં એક રુદ્રાક્ષ આપણી પાસે હોવો જોઈએ. પછી સોનાના ચેનમાં પહેરો કે પછી મંગલસૂત્ર સાથે પહેરો, કંકણમાં પહેરો કે સોનાના હારમાં પહેરો કે વીટીમાં પહેરો કે બુટ્ટીમાં પહેરો કે પેલું વાળ બાંધવાનું અકલ વગરનું બકલ એમાં રુદ્રાક્ષ પહેરો. હવે તો આવા બધા આભૂષણો મળે ને રુદ્રાક્ષ સાથે ને, પણ એક રુદ્રાક્ષ જરૂર પહેરો. ઈમાનદારી પૂર્વક હાથ ઊંચો કરવાનો છે, ઈમાનદારી પૂર્વક. એમની હમણાં ની પછી હું કહું ત્યારે તો ઉતાવળા બહુ બાટડો લેવાળા. જો પેલા વાત સમજો, જેના ગળામાં રુદ્રાક્ષ ન હોય એટલા માણસો ઊંચો હાથ કરે. તમે આમ નામ બધા બેઠા છે. જેના ગળામાં રુદ્રાક્ષ ન હોય, જેને રુદ્રાક્ષ ન પહેર્યો હોય, જેને ન પહેર્યો હોય, જેના અંગ પર ન હોય ઊંચો હાથ કરે. તમે બધા મારી પાસે આવજો. રુદ્રાક્ષ એક ઔષધિ છે, રુદ્રાક્ષ એક જડીબુટ્ટી છે. આમાં બધાને પૂછો કોના અંગ ઉપર સોનાનું ઘરેણું છે તો બધા ઊંચો હાથ કરશે. સોનું છે પહેરવા માટે, પણ રુદ્રાક્ષ નથી આપણી પાસે. તો બહુ મારી હૃદયની પ્રાર્થના, સાધુ તરીકે કહું છું, ભલે વધારે નહીં પણ એક રુદ્રાક્ષ પહેરજો હાથથી, ભસ્મની બિંદી કરજો. જો તમે તમારા જીવનમાં કાંઈક અલગ દુનિયા ઊભી થાય, એક જુદી દુનિયા ઊભી થશે તમારી. આપણી માનસિકતા બદલી જાય, આપણો સ્વભાવ, આપણી જીવન શૈલી બદલી જાય. કારણ કે રુદ્રાક્ષ આપણને ખોટા માર્ગે જતા રોકે છે, આપણને અટકાવે છે કે રુદ્રાક્ષ પહેર્યો છે. અને આ રુદ્રાક્ષમાં કાંઈક તથ્ય હોય તો જ પુરાણોમાં વર્ણન હોય ને, તો જ ઋષિ મુનિઓ સ્વીકાર્યું હોય ને. આમ નામ તો કાંઈ ન લખીને એવું કેમ ન કીધું કે આંબળાનો ઠળિયો પહેરો, એવું ન કેમ કહું બોરનો ઠળિયો પહેરો, એવું જ નહીં કીધું. રુદ્રાક્ષ પહેરો શા માટે? એવું ના કીધું કે સરોઠી પહેરો, સરોઠી આવે ને પેલે લાલ લાલ ને કાળા મોઢા વાળી, એવું કેમ ન કહ્યું? આ રુદ્રાક્ષ પહેરવાનું શા માટે? કારણ કે ઔષધિ છે શરીર માટે. સારામાં સારી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઔષધિ એ રુદ્રાક્ષ છે. તો તમારા સૌ પાસેથી હું આશા રાખું છું. આજે રવિવાર છે ને, આવતીકાલે સોમવાર પણ છે. બોલો કેવી વાત છે. રુદ્રાક્ષ લઈ લેવાનું, શિવલિંગને સ્પર્શ કરાવી લેવાનો અને મહાદેવને કહેવાનું કે હે મહાદેવ, કોઈ નારી પોતાના પતિનું નામ લઈને મંગલસૂત્ર પહેરે છે અને પતિની જવાબદારી પત્નીને રહે છે, તેમ તારું નામ લઈને રુદ્રાક્ષ હું પહેરું છું. આજથી મારી જવાબદારી તારી છે. મહાદેવ, આજથી મારા જીવનની જવાબદારી તારી, કે તારા નામનો રુદ્રાક્ષ પહેરું છું. રુદ્રાક્ષ આવતીકાલ, આજે પહેરો તો આજે, બાકી એમાં કોઈ વાંધો નહીં. સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા. મહાદેવે આજ્ઞા કરેલા લાઈટનું કઈ કરું ને અંધારું લાગે. મેં કીધું આગળ થશે, આગળ ક્યારે કરો લાઈટ, એલા નકર પછી મોબાઈલ ની લાઈટ આમ કરો. તો રુદ્રાક્ષ. હવે ત્રીજી વાત, બહુ સરસ વિષ્ણુ ભગવાન બોલે છે. આ નારદ અને વિષ્ણુ તો સંવાદના પાત્રો છે, પણ આ વાત કોના માટે છે? આ વાતો આપણા માટે છે. નારદ સંતાપમાંથી છૂટવા માટે ત્રીજી વાત વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ મંત્ર જપ ષડક્ષરમ. એમાં શું હતું કે હું તો તમને દેખાતો કે ન દેખાતો મને ખબર નહીં, પણ મને તમે નહોતા દેખાતા. એટલે લાલ પીળી લાઈટ કરો, લગ્નના ગીતમાં આવે ને, મારે વીરાને જોવો છે. તો સર્વ શ્રુતિ શ્રુતમ મંત્ર જપક ષડક્ષરમ આ વિષ્ણુ ભગવાનના મુખમાંથી નીકળેલો બ્રહ્મ વાક્ય છે કે હે નારદ,
જે મંત્રનો મહિમા દેવ ગાય, વેદ ગાય, પુરાણ ગાય, એ મંત્રનો જાપ કરો. હવે નારદ કહે છે કે વિષ્ણુ ભગવાન, જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, ઋષિ મુનિઓ જે મંત્રનો મહિમા ગાય, એ મંત્ર કયો છે? તમારા મુખમાંથી પ્રગટ થાય. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે, નારદ, તાપ અને સંતાપમાંથી મુક્તિ આપનારો, માનવ માત્રનું પરમ સુખ અને શાંતિનું દાન કરનારો મંત્ર, જે મંત્રનો મહિમા દેવ ગાય, વેદ ગાય, પુરાણ ગાય, ઋષિ મુનિઓ જે મંત્રનો મહિમા ગાય, એ મંત્ર છે. નારદ સાંભળો, તમે વિષ્ણુ બોલ્યા છે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. તાલી મહાદેવને વહાલી. શાબાશ. નાગનાથ, હે ભાવનાથ, હે ભીમનાથ, હે ભૂતનાથ, હે ભાડનાથ, હે કેદારનાથ, હે ગલ્પેશ્વર, હે ભૈરવનાથ, મહાદેવ નારેશ્વર, હે અંગારેશ્વર, નારેશ્વર, ગરુડેશ્વર,
શિવાય નમઃ શિવાય महादेव कीर्तना शिवलोकम ब्रजेन्नर साथ में जोर से नमः शिवाय 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 સંતાપમાંથી છૂટવા માટે ભાલમાં ભસ્મની બિંદી કરો, કંઠમાં રુદ્રાક્ષને ધારણ કરો અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, આ દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર છે ઓમ નમઃ શિવાય. આપ સૌ જાણો છો મહાદેવથી કોઈ મહાન દેવ નથી અને ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી. બહુ સરસ એક વાત સંભળાવું. ભગવાન મહાદેવે ભવાનીને કહ્યું, સાંભળો ભવાની. તો ભવાની જાણે છે કે ભગવાન મહાદેવ જ્યારે કઈ બોલે એમાં કઈ તથ્ય હોય. સાંભળવા માટે ઉમા આતુર રહે છે. ઉમા કહો મેં અનુભવ અપના લગે કહન હરિ કથા રસાલા. અરે ઉમા ભવાની એમ કહે છે કહો પ્રભુ આપ શું કહેવા માંગો છો. ત્યારે શંકર ભગવાને એમ કહ્યું કે સાંભળો ભવાની, ભાલમાં ભસ્મ હોય, ગળામાં રુદ્રાક્ષ હોય અને મુખમાં મારું નામ હોય એવો માનવ સંસારના દરેક સુખને ભોગવીને પોતાના સંસારને પૂર્ણ કરીને જ્યારે પોતાનું શરીર શાંત કરીને જ્યારે મારા લોક તરફ આવે છે, શિવલોક તરફ આવે છે, ત્યારે હું આ શિવલોકમાં બેઠા બેઠા હું તેને જોતો રહું છું કે મારો ભક્ત આવે છે, મારો ભક્ત આવે છે, મારો ભક્ત આવે છે.
ત્યારે ભવાની કહે આગળ બોલો. સાંભળો ભવાની, એ મારા ભક્તને હું આવતો જોતો હોઉં છું ને મારો ભક્ત ચાલતો 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 શિવલોક તરફ આવતો હોય છે અને આવતા આવતા એના પગ થાકી જાય છે. અને જયારે શિવલોક તરફ આવતો જેના પગ થાકી જાય અને થાકનો અનુભવ કરવા લાગે ને ત્યારે સાંભળો ભવાની, હું આ શિવલોક છોડીને એની સામે જાઉં અને સામે જઈ અને તેને ઉચકી લઉં અને મારા કંધોલા પર બેસાડીને શિવલોક પહોંચાડી દઉં. હું એની સામે ચાલીને જાઉં અને તેને ઉચકી લઉં અને મારા ખંભા પર બેસાડી અને તેને શિવલોક સુધી પહોંચાડું. આ મારું વચન છે, આ શંકર ભગવાનનું વરદાન છે. હવે બધી વ્યવસ્થા થઈ. પહેલા બાકી આપણે નાટક કે કાંઈ સર્કસ કે કાંઈ જોવાનું આવ્યું હોય તો આપણા બાપાને આપણે જાય તો આપણે નાના હોય દેખાય ને આમ કરતા હોય તો બાપા આપણને ખંભા પર બેસાડી અને દેખાડે. શંકર આપણો પિતા છે. તો ભસ્મની બિંદી કરવી, એક રુદ્રાક્ષ પહેરવો અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. આ ત્રિવસ્તુ તાપત્રય હરમ, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ આપનારી વસ્તુ છે ત્રિવસ્તુ. તો થોડી મિનિટો હું તમારી મારા શ્રોતાઓની લઉં છું કે આપ સૌ વતી મારે આદર કરવો છે. જેના તરફથી આપણને કથા મને ગાવા મળે ને તમને સાંભળવા મળે છે આ બારડોલીના આંગણે, એવા જજમાન પરિવારને મારા મંચ ઉપર બોલાવ્યા છે અને આપ સૌ વતી તેનો આદર કરવાનો છે. તો રાજુભાઈ ભારતીબેનનો સંપૂર્ણ પરિવાર જે એ મંચ ઉપર બેઠા છે, મંચ અહીંયા આવે મારી પાસે તેવી પ્રાર્થના છે. જેમ બને એમ જલ્દી ચાલતા ચાલતા ભાઈ શયન, બેન તન્વી ને તન્વી નહીં પણ તનિક્ષા, જલ્દી ભાઈ લાવો. પેલી રુદ્રાક્ષની માળા બહુ છે નથી આપણી પાસે. કોથળો ફેરો બેટા લાવ જલ્દી. આપનું સ્થાન થોડી મિનિટો માટે જાળવી રાખજો અને આપણે આના પછી આપણો ચારુ કેસી કરવાનો છે એટલે એમાં તૈયાર છે. આવો સબ મહેમાન, આવો મહેમાન બધા પરિવાર નાખો પેવન આવજો, વાંધો આવો. આગલી લઈને પાટલી લઈને બધે બાળ બચ્ચા સહ પરિવાર સાથે આવો. રજૂ આવો બેટા. ખૂબ તાલીઓ વડે આપ પણ આદર કરો. રાજુભાઈ ના મમ્મી છે, તમને આમ કરો છે. આ બા છે, આ બાનો સંકલ્પ છે કથાનો. એમના દીકરા આ સંકલ્પ પૂર્ણ કરે છે. ફૂલનો હાર પહેરાવીને તો કર્માય જાય. આ રુદ્રાક્ષનો હાર કર્માય જ નહીં.